કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી અને પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, સાંસદ સભ્ય શ્રી રામભાઈ મોકરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી દેવાભાઈ માલમ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, રમતગમત વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, ફ્લેગ ઓફિસર કમાન્ડ ગુજરાત નવલ એરિયા રિયલ એડમિરલ શ્રી સતીશ વાસુદેવ, સચિવ શ્રી વિકાંત પાંડે, જિલ્લા પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, પોરબંદરના પ્રભારી શ્રી રણજીત કુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર શ્રી આલોક કુમાર પાંડે, રાજ્યપાલના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી.આર. પટેલિયા, જિલ્લા ન્યાયાધીશ શ્રી પી.સી. જોશી, માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણી, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શ્રી હસમુખભાઈ પ્રજાપતિ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। ભારતની સ્વતંત્રતાના પાયાના પથ્થર અને મુઠ્ઠી ઉંચેરા મહામાનવ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। સત્ય અને અહિંસાનો સંદેશો વિશ્વભરમાં ગુંતો કરનાર મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં સ્વતંત્રતાની લાંબી અને અહિંસક લડત લડીને બ્રિટિશ શાસનમાંથી દેશ મુક્ત થયો। જેમના ત્યાગ, તપસ્યા, બલિદાન અને સમર્પણને પરિણામે આપણને આઝાદી મળી છે, તેવા નામી અનામી અનેક શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓને પૂજ્ય બાપુની જન્મભૂમિ પરથી નતમસ્તક વંદન કરું છું। અંગ્રેજોની હકુમતમાંથી મુક્ત થવા માટે સ્વરાજ મેળવવાના જનજુવાળને આઝાદીની લડત માટે ગુજરાતની ધરતીના પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને લોહ પુરુષ સરદાર પટેલે પ્રેરણા આપી હતી। દુનિયાના કોઈ દેશ ન ચલાવી હોય એવી અહિંસક લડતથી બ્રિટિશ શાસનના જુલ્મો સામે જીગ જીલીને ભારતે 1947ની 15મી ઓગસ્ટે આઝાદી મેળવી। આન બાન શાનથી આપણો તિરંગો લહેરાવીને દેશવાસીઓએ આઝાદ ભારતીય નાગરિક તરીકેનું ગૌરવ મેળવ્યું। આ તિરંગા ઝંડાના 3 રંગો વિશ્વને ભારતની આગવી ઓળખ આપે છે। કેસરી એ આપણી સુરવીરતા, સાહસનું ખમીર ઝળકાવે છે, તો સફેદ રંગ સત્ય અને શાંતિનું પ્રતીક છે। લીલો રંગ પર્યાવરણ પ્રિય અને હરિત ક્રાંતિનો રંગ છે। અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટેની પ્રેરણા આપનારું ચાલક બળ છે। આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્યમાં પલટાવવાનું નેતૃત્વ પણ ગુજરાતની ધરતીના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। સ્વતંત્રતાના 79માં પર્વ અવસરે જન જનમાં રાષ્ટ્ર ચેતના જગાવવા અને સ્વચ્છતા માટે સૌમાં સ્વયંભૂ જાગૃતિ લાવવા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી રાષ્ટ્રભક્તિમય વાતાવરણમાં લોક ભાગીદારીથી ઉજવાયું છે। આ વર્ષનું સ્વાતંત્ર્ય પર્વ આપણા માટે વિશેષ મહત્વનું પર્વ છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે 4 મહત્વપૂર્ણ ઉજવણી આ અમૃતકાળમાં દેશમાં થઈ રહી છે। લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, આપણા બંધારણના અંગીકરણના
75 વર્ષ અને સુશાસનના પ્રેરણા સ્ત્રોત સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી વાજપેયીની જન્મ શતાબ્દી. આ ઉજવણીઓ આપણને સૌને દેશ માટે સદા કર્તવ્યરત રહેવાની અને રાષ્ટ્રહિતને સમર્પિત રહેવાની પ્રેરણા આપનારા અવસરો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને એકતાના તાંતણે ગૂંથીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે. રાષ્ટ્રહિત પ્રથમની પ્રતિબદ્ધતા સાથે દેશની એકતા અખંડિતતા વડાપ્રધાનશ્રીની ટોપ પ્રાયોરિટી છે. આતંકવાદ કે દેશની સુરક્ષા સલામતી સામેનો કોઈ કાંકરી ચાળો ભારતની ધરતી પર ચાલશે નહીં તેવો સ્પષ્ટ સંકેત ઓપરેશન સિંદૂરની સફળતાથી વડાપ્રધાનશ્રીએ આપી દીધો છે. આઝાદીના દશકો પછી ભારત હવે દેશમાં વિકસેલી સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન શ્રી સ્પષ્ટપણે માને છે કે આત્મનિર્ભર ભારત માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે, જન આંદોલન છે. દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને દેશની પ્રગતિમાં ભાગીદાર બને અને પોતાના પગભર ઊભા રહેવા, દરેક ક્ષેત્રમાં નવીનતા લાવવા અને દુનિયા સાથે પોતાની શક્તિ વહેંચવા માટે આત્મનિર્ભર ભારતનું અભિયાન મહત્વપૂર્ણ છે. વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટે સ્થાનિક ઉદ્યોગો, એમએસએમઈ, કૃષિ, ગ્રામ્ય અર્થતંત્ર, સ્ટાર્ટઅપ, આયુર્વેદ, યોગા, હસ્તકલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું સાચું આત્મનિર્ભર ભારત બનાવવા માટે દરેકે દરેક વ્યક્તિની સહિયારી નૈતિક જવાબદારી છે. દરેક નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિનું કાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક વ્યવસાય ગુણવત્તા અને સ્થિરતાને અનિવાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક નવીનતા લાવનાર સૌ પ્રથમ ભારતના હિતમાં વિચારશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક ખેડૂત સસ્ટેનેબલ ખેતી અપનાવશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક ક્ષેત્રે નિર્ભરતાથી પ્રભુત્વ તરફ આગળ વધશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક નાગરિક પોતાને આત્મનિર્ભર બનાવીને રાજ્ય દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ આ સ્વતંત્ર પર્વે લેવા આહવાન કરું છું. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશના અમૃતકાળમાં નવા ભારતનું અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ વધુ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમના ત્રીજા કાર્યકાળ મોદી 3.0માં વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ભારતે મક્કમ કદમ માંડ્યા છે. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2 દાયકા કરતા વધુ સમયથી મળતો રહ્યો છે. ગુજરાત દેશના વિકાસનું राधे तू बड़ी भागनी तूने कौन तपस्या की तीन लोग तारन तरन वे सो तेरे आधीन ये रंग भी राधा ने लई बैठी बाधा अब मुरलियों बंद कर माता कि जैसे एम रंग भी राधा ये रंग भी राधा ने लई बैठी बाधा मुरलियों बंद कर माता कि जैसे एम रंग भी राधा
છે જેમ રંગ પીની રાધા હવે મોરલીઓ બંધ કર માતા કીએ છે જેમ રંગ પીની રાધા એ જ રંગ પીની રાધા ને લઈ બેઠી બાધા મોરલીઓ બંધ કર માતા કીએ છે જેમ રંગ પીની રાધા હવે મોરલીઓ બંધ કર માતા કીએ છે જેમ રંગ પીની રાધા એ હા 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 ભાઈ ભાઈ હો! હા હા રમો 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 હો! હો! એ ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી સૂની આ ગલીઓમાં ખાલી પોખટ કે ગોપીઓના ગાન હવે નંદજીના લાલ તને માતા જશોદા કરે છે પુકાર એ જ અલગારી અલગારી દાન કાન ગોકુળ જો ત્યાગી પછી વનરાવન વેણુ નથી વાગી કીએ છે જેમ રંગપીની રાધા પછી વનરાવન વેણુ નથી વાગી કીએ છે જેમ રંગપીની રાધા એ જ રંગપીની રાધા ને લઈ બેઠી બાધા હવે મોરલીઓ બંધ કર માતા કીએ છે જેમ રંગપીની રાધા બોલી મોરલીઓ બંધ કર માતા કીએ છે જેમ રંગપીની રાધા તો પોરબંદરથી આપ જોઈ રહ્યા છો 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આ સમારોહના લાઈવ દ્રશ્યો જ્યાં ભારતીય જવાનોના જે શૌર્ય છે ઓપરેશન સિંદૂર સમયનું જે શૌર્ય છે તેને અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા યુવાઓ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે આ હુમલાનો જે બદલો છે એ લેવામાં આવ્યો હતો અને ઓપરેશન સિંદૂર જે છે એ ચલાવવામાં આવ્યું હતું અને ભારતીય જવાનોએ પછી આજે પાકિસ્તાનમાં ઘૂસીને જે હુમલો કર્યો હતો આખી એની એ થીમ છે એ આ વખતે જોવા મળી છે રાજ્યકક્ષાના આ સમારોહમાં અને સાથે સાથે દિલ્હીમાં પણ આ જ ઝલક જોવા મળી હતી ઓપરેશન સિંદૂરની હાલ પોરબંદરથી આપ સીધી તસવીરો જોઈ રહ્યા છો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થોડીવાર પહેલાં સંબોધન પૂરું કર્યું હતું મુખ્યમંત્રીએ જ્યારે સંબોધન કર્યું તે પહેલાં એટલે કે ધ્વજવંદન કર્યું ત્યારે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરાઈ તમામ જિલ્લામાં એક સાથે ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રભક્તિના રંગમાં આજે ગુજરાત રંગાઈ ગયું છે માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન થયું આ પ્રસંગે બાપુના પગલે ત્રિરંગા ભારત આ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું 150 કલાકાર દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું અહીંયા પ્રદર્શન કરતા જોવા મળ્યા આજે સમગ્ર રાજ્યમાં જ એક સાથે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમોનું પણ આયોજન થયું જે આઝાદીના આ મહાપર્વને ગૌરવપૂર્ણ બનાવ્યું તો અહીંયા મુખ્યમંત્રીએ પણ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું તેમણે અલગ અલગ વાત ગુજરાતના વિકાસને લઈને કરી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા માટે પણ મુખ્યમંત્રીએ અપીલ કરી